સુરતમાં અચાનક વરસેલા વરસાદને લઈ વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા સોસાયટી વિભાગ 1માં મોટી દુર્ઘટના બની હતી, જેમાં એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। સદનસીબે મકાન ધરાશાયી થયું તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા પછી વરસાદ વરસ્યો, જેમાં વરાછા વિસ્તારનો એક જૂનો જર્જરિત મકાન ધરાશાયી થયું છે। વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા સોસાયટી વિભાગ 1માં એક મકાન ધરાશાયી થયું છે। મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય। જો કે કમોસમી વરસાદમાં ધરાશાયી થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો। જો કે મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ ન હોય, હાશકારો અનુભવાયો છે। શું નામ કાકા આપનું? મુનાભાઈ। મુનાભાઈ, આ મકાન કોનું છે? મારું જ મકાન અત્યારે ધરાશાયી થયું છે, શું કહેશો? હવે આ કાઢી નાખવાનું જ છે અને કાઢી નાખવાનું હતું, સમજો ને। હવે થોડોક ટાઈમ રહી ગયો એટલે કાઢી જ નાખવાનું જ હતું। એમ નહીં, આ જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન બને ત્યાં સુધી મકાન ના ના, કાઢી નાખવાનું। આ કહેવાય દીધું હતું ખાલી કરવાના બધાને। મેં કીધું આ પતરા બદલાવાના છે ને ચોમાવા, એટલે કાઢી નાખવાનું આની પહેલા ઘણીવાર રજૂઆત કરી હતી, છતાં તમે આ મકાન ના ના, કાઢી નાખવાનું જ હતું। આ બધાને કહી પણ દીધું, મેં કીધું આ પતરા બદલા ચોમાસું પતરા બદલાવાના જ છે। ક્યારે કાઢવાનું? હવે ચોમાસા પહેલા જ કાઢી નાખવાનું હતું। કોઈ મોટી ઘટના બને ના ના, એવું તો ન થવાનું। હવે આટલું બધું છે ખબર જ આખું મકાન પડી ગયું, તેના બારામાં તમે શું કહો છો? હવે કાઢી જ નાખવાનું છે। શું નામ આપનો પરિચય? હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી, શું કહેશો? ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય છે? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ, પહેલી વસ્તુ એ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।